નમસ્કાર મિત્રો, દેશ વિદેશની અલગ અલગ પ્રકારની માછલીઓ જોવાનો જો તમને શોખ હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। અમદાવાદ સાયન્સ સિટી એ વિશ્વની એક અનોખી વિજ્ઞાન નગરી છે કે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે। અમદાવાદના સાયન્સ સિટીમાં દેશનું સૌથી મોટું ફિશ એક્વેરિયમ એટલે કે માછલી ઘર આવેલું છે, જેનો નજારો જોઈ અને ખુદ તમે પણ દંગ રહી જશો। અહીંયા દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે। આ એક્વેટિક ગેલેરી 6 ભાગમાં વહેંચાયેલી છે, જેમાં ઇન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન ઓફ ધ વર્લ્ડ અને મેન શાર્ક ટનલ। સાયન્સ સિટીમાં બનાવાયેલા એક્વેરિયમમાં દેશ વિદેશની લગભગ 188 જાતની અંદાજે 10,000થી પણ વધુ માછલીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે। અહીંયા દરેક ટનલમાં જે તે ઝોનની માછલીઓ મુજબ એની થીમ ડિઝાઇન કરવામાં આવી છે। આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને એકદમ નજીકથી તમે જોઈ શકશો। આ ઉપરાંત ખાસ બાળકોને અને વિદ્યાર્થીઓને માહિતી સાથે મનોરંજન મળી રહેશે। દરિયાઈ જીવસૃષ્ટિની આ વિવિધતા અને સુંદરતા જોઈને તમે ખુશ થઈ જશો। અહીં માછલીઓની અનુકૂળ તાસીર અને જરૂરિયાત મુજબ જે તે ટેન્કમાં સતત શુદ્ધ પાણી નાખી અને નવું પાણી ઉમેરવામાં આવે છે। દરેક ટેન્કમાં ઓટોમેટિક સિસ્ટમ મૂકવામાં આવી છે, જે પાણીનું સતત ઓબ્ઝર્વેશન કરે છે।
સાયન્સ સિટીના આ એક્વેરિયમની વચ્ચે એક ટનલ બનાવવામાં આવી છે, જેમાં પહોંચતા જ તમે દરિયાઈ જીવસૃષ્ટિમાં વચ્ચે પહોંચી ગયા હોય એવો અનુભવ થશે. આ શાર્ક ટેન્કમાં તમે 27 મીટર લાંબી ટનલમાં ચારે તરફ શાર્ક અને અન્ય માછલીઓ તરતી હોય એવી થીમ સાથે ટનલમાંથી પસાર થઈ શકશો. આ એક્વેરિયમ જોઈને એક અદ્ભુત રોમાંચ તમે અનુભવશો. આ ટેન્કમાં અલગ અલગ કુલ 11 પ્રકારની શાર્ક માછલીઓ તમને જોવા મળશે. પક્ષીઓને આપણે હંમેશા આકાશમાં ઉડતા કે જમીન પર દાણા ચણતા અથવા તો પાણી પર તરતા જોયા છે, પણ પેંગ્વિન એક એવું પક્ષી છે કે જે પાણીની બહાર રહી શકે છે, પાણી ઉપર તરી શકે છે અને પાણીની અંદર પણ રહી શકે છે. તે ખાસ તો એન્ટાર્કટિકામાં જોવા મળે છે. સૌથી ઠંડુ વાતાવરણ એમને અનુકૂળ આવે છે. શિકાર કરવા માટે તે પાણીમાં ડૂબકી લગાવે છે અને એની વિશિષ્ટ ચાંચથી એને પકડી લે છે. પાણીમાં તરવાની આવડત એમની જોરદાર હોય છે. એમને તરતા જોવાનું સૌ કોઈને ખૂબ ગમે છે. પાણીમાં 5 થી 6 ફૂટ સુધી પાણીની ઉપર તે 5 થી 6 ફૂટ સુધી જમ્પ મારી શકે છે. તેના આહારમાં મુખ્યત્વે માછલીઓ અને સમુદ્રી જીવોનો સમાવેશ થાય છે. પેંગ્વિનનું આયુષ્ય અન્ય પક્ષીઓની સરખામણીમાં વધારે હોય છે. અંદાજે 15 થી 20 વર્ષ સુધી એ જીવી શકે છે. એમનામાં મિત્રતાનો ભાવ ખૂબ સારો હોય છે. એટલા માટે તો તે દરેક સાથે સમૂહમાં હળી મળીને રહે છે. બીજી ખાસ વિશેષતા એ છે કે એ દરિયાના પાણીમાં 20 મિનિટ સુધી શ્વાસ રોકી અને રહી શકે છે. એક્વેરિયમ ટિકિટના ભાવો. મિત્રો, જો સાયન્સ સિટીની મુલાકાતે જવાનું તમે વિચારતા હોય અને ફક્ત આ એક્વેરિયમ જોવા માંગતા હોય તો 200 રૂપિયા ટિકિટ છે. અન્ય વિભાગ જોવાની ટિકિટ માટે અલગ અલગ કોમ્બો ઓફર પણ અહીંયા છે, જેમાં વ્યક્તિ દીઠ 399 રૂપિયા અને 499 રૂપિયા ટિકિટ છે, જેમાં મહત્વના સ્થળ બધા આવી જાય છે. વિગતવાર તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ટિકિટ તમે ઓનલાઈન ઘર બેઠા પણ બુક કરી શકો છો. વેબસાઇટ અહીંયા આપેલી છે. સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લઈને જવાના હોય તો વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ છે.